અને સુરેન્દ્રનગરની વાત કરીએ, જ્યાં 5,000થી વધુ રેશન કાર્ડ ધારકોને નોટિસ અપાઈ છે। વર્ષે 6 લાખથી વધુ આવક ધરાવનારને નોટિસ ફટકારવામાં આવી છે। વાર્ષિક ટર્નઓવર 25 લાખથી વધુ છતાં લાભ લેતા હતા। રેશન કાર્ડ ધારકોના ઘરે કાર, એસી સહિત સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। પુરવઠા વિભાગે 5,000થી વધુ લોકોને નોટિસ ફટકારી છે। હજુ અનેક લોકોના નામનું લિસ્ટ તૈયાર કરવાની કામગીરી પણ ચાલી રહી છે। छह लाख થી વધુ છે આપની આવક, છતાં પણ રેશન કાર્ડ દ્વારા આપ સસ્તા અનાજની દુકાનેથી જે અનાજ લો છો એને લઈને સુરેન્દ્રનગરના પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં 5,000થી વધુ નોટિસો છે એ ફટકારવામાં આવી છે। જિલ્લાની વાત કરવામાં આવે તો ટોટલ 540 સસ્તા અનાજની જે દુકાન છે એ દુકાનમાંથી તમામ જે લોકો છે એ દર મહિને જે અનાજ લે છે એ તમામનો ડેટા છે એકત્ર છે કરવામાં આવ્યો છે। જેમાં જે ઇન્કમ ટેક્સ રિટર્ન પરથી આખો ડેટા છે એકત્ર કરવામાં આવ્યો છે, જેમાં 6 લાખથી વધુની આવક હોય અને વેપારી હોય તો 25 લાખથી વધુનું ટર્નઓવર હોય। આ તમામનું લિસ્ટ બનાવીને હાલ પુરવઠા વિભાગે તમામને નોટિસ છે ફટકારવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવા લાખો જે કાર્ડ ધારકો છે એ 6 લાખથી વધુની આવક હોય છે, છતાં પણ દર મહિને છે એ અનાજ છે લેતા હોય છે। એને લઈને સુરેન્દ્રનગરના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તમામને નોટિસ છે ફટકારવામાં આવી છે। આપ પણ જો આવી રીતે લેતા હોય તો આપ પણ સાવધાન થઈ જશો, કારણ કે આવનારા સમયમાં પુરવઠા વિભાગ દ્વારા તમામને નોટિસો ફટકારી તમામ સામે કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે। કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ।